જય માતાજી બધા મિત્રોને વ્લોગની શરૂઆત અહીંથી જ થાય છે. હવે આપણે જવાનું હતું ગામમાં. પછી મિત્રો ગામમાં આવીને ખાઈ લીધા આપણે હવે દાળ પકવાન ખાઈને આપણે ભાગ્યા હવે ઘર બાજુ. ભાઈબંધનો કોલ આવ્યો હતો તો આપણે જવાનું હતું ભાઈબંધ ભેરું ગામમાં. પછી આવી ગયા આપણે હવે રોયલ કિચનમાં. ભાઈબંધને લેવાનું હતું રોયલ કિચનમાંથી પાર્સલ, તો એનું લઈ લીધું પાર્સલ ને આપણે જવાનું હતું ઘર બાજુ. હેલો મિત્રો, મારા ઘણા મિત્રો કીધું તારા વોઇસમાં બદલાવ કર. એ વોઇસમાં બદલાવ કરવા માટે મેં મિત્રો લઈ લીધા છે માઇક. હવે આપણે સ્પેશિયલ વ્લોગ માટે માઇક લીધા છે, તો કેવો આપણો વિડીયો બને એના માટે તમે કોમેન્ટ કરજો. પછી મિત્રો ભાઈબંધ ભેરા આવી ગયા ગામમાં, પી લીધી ચા પી લીધી. હવે આવી ગયા આપણે ભાઈબંધ ભેરા પેટ્રોલ પુરાવી લીધું. હવે આપણે જવાનું હતું ભાઈબંધ ભેરું માણેકવાળા. પછી મિત્રો માણેકવાળા આવીને કરી લીધા વચરાજ દાદાના દર્શન. પછી બધા મિત્રોને જવાનું હતું માલબાપાના દર્શન કરવા. પછી મિત્રો અંદર આવ્યા હતા તો આજે ભીડ હતી, કેમ કે આજે તો રવિવાર. પછી મિત્રો મંદિરમાં આવીને કરી લીધા આપણે હવે માલબાપાના દર્શન. પછી મિત્રો આપણે કરી લીધા હતા માલબાપાના દર્શન. હવે આપણે જવાનું હતું મઢડા. મિત્રો આપણે મઢડા જતા હતા તો રસ્તામાં બધા કહે કે આપણે ફોટા પાડવા છે, તો મારા બે મિત્રો આ બાજુ ફોટા પાડે, મારો એક ભાઈબંધ આ બાજુ એક ફોટા પાડે. પછી મિત્રો બધા ફોટા પાડી લીધા હતા. હવે આપણે આવી ગયા હવે મંદિરે. પછી મિત્રો મંદિરની અંદર આવીને કરી લીધા હતા માહોનલના દર્શન. પછી મિત્રો મઢડાથી જવાનું તો આપણે હવે ઘર બાજુ. મિત્રો આજે રવિવાર હતો તો આપણે આખો દી રેકડા, પછી લેસન કરવામાં એવી આળસ થાય, પણ કરવું તો પડે ને મારા ભાઈ. साला ये दुख का खत्म नहीं होता बे। હેલો મિત્રો, તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયો લાઈક કરો, શેર કરો, નવા ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપણે મળશું બીજા મિનિટ બ્લોગમાં. બધાને જય માતાજી.